નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 1.3 પૂર્ણ કર્યું. થોડાક દાખલા પાછળના હોમવર્કમાં આપેલા મેં તમને કરી લીધા હશે. હવે થોડી ક્રિયાઓ વિશે જાણીએ. તો બે ગણ વચ્ચે થતી ક્રિયાઓમાં આપણે શરૂઆત કરીએ કે યોગ ક્રિયા. યોગ ક્રિયા શું છે ક્રિયા? તો હું પેલા વ્યાખ્યા લખું પછી વાત કરું કે યોગ ક્રિયા એટલે શું. કે જો એ સબસેટ યુ હોય, બી સબસેટ યુ હોય તો ગણ એમાં હોય અથવા ગણ બી માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ તથા ગણ બી નો યોગ ગણ કહે છે. યોગ ગણ કહે છે. તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે. તો કે મેં વ્યાખ્યા લખી છે કે આ ગણની અંદર કેવા ઘટકો આવશે. વ્યાખ્યા વાંચો તો ગણ એમાં હોય અથવા ગણ બી માં હોય. આની અંદર એક શબ્દ અતિ મહત્વનો છે. એ શબ્દ છે અથવા. શું કે છે? ગણ એમાં હોય અથવા એ યોગ બી માં કેવા ઘટકો હોય. તો એ યોગ બી માં માનો મેં ઘટકો લખ્યા છે. તો આ XY જે ઘટકો છે ગણ એ યોગ બી માં એક પ્રકારનો ગણ જ છે. અને બે ગણ વચ્ચે યોગ ગણની ક્રિયા કરી છે. એની નિશાની જો છો વચ્ચે યુ જેવી નિશાની મૂકી છે. એ યોગ બી બોલાય. શું બોલાય? એ યોગ બી. હવે એની અંદર એક ઘટક છે. તો આ ઘટક વિશે હું અનુમાન મારીશ. તો એક ઘટક છે એ એમાં હોય અથવા બી માં હોય. હજી એક ત્રીજો વિકલ્પ છે, કદાચ એ બે માં હોઈ શકે. તો આનો મતલબ આપણે શું કરશું? હું ટૂંકમાં તમને કહી દઉં કે ભાઈ આમાં કરવાનું છે, એ યોગ બી માં કરવાનું છે કે તો આમાં એવું કરવાનું છે કે એના જેટલા ઘટકો હોય, બી ના ઘટકો જેટલા હોય બધાને ભેગા કરો. તમને ખબર છે ગણમાં કોઈ ઘટક બે વખત લખવાનો હોતો નથી. બરાબર છે? તો આમાં બે ગણના ઘટકો છે એ ભેગા કરીને લખવાના છે. કોઈ બાકી રહેવું જોઈએ નહીં. બરાબર છે? તો એ જે ભેગા ઘટકો કરશો તો એમાંથી કોઈ એક એવો હશે કે ભાઈ માનો કે કોઈ ઘટક લ્યો, કાંઈ એમાં હશે, કાં બી માં હશે, અથવા એવું પણ હોઈ શકે કે બે માં હોઈ શકે. આપણે એક ઉદાહરણ લઈએ છોકરાઓ કે ફોર એક્ઝામ્પલ એક ગણ લીધો આપણે -2 -1 0 1 3 7. એક બીજો ગણ લીધો -1 0 1 5 9 2. બરાબર છે? તો હવે આપણે તો એ યોગ બી શોધો. તો એ યોગ બી શું છે? તો મેં એવું કીધું કે ભાઈ બેના ઘટકો ભેગા કરો. બેના ઘટકો ભેગા કરો પછી જે ઘટક મળે તે એ બે ગણનો યોગ ગણ થાય. યોગનો મતલબ જ એવું છે કે ભેગા કરો એમ. યોગ. બરાબર? તો એ યોગમાં એવું છે કે ભાઈ આના ઘટકો અને આના ઘટકો બે ભેગા કરીને લખો. કોઈ ઘટક બે વખત લખવાનો નથી. પછી આની અંદર જે ઘટકો હશે આપણે ચોક્કસપણે કહી શકું કે એમાં હશે કે બી માં હશે અથવા તો બે માં હશે. આમાં ઘણા ઘટકો એવા છે કે જે બે માં છે. બરાબર છે? તો આમાં તમારે બે ઘટકો ભેગા કરી તમે લખો એટલે અહીંયા આપણે કે -2 -1 0 1 બરાબર છે 5 2 3 7 અને 9. કોઈ બાકી નથી રહેતો ને? -2 -1 0. આમાં ત્રણેયમાં કોમન હોય એવા ઘટકો ક્યાં છે? -1 0 અને 1. -1 0 અને 1. બરાબર? તો -2 -1 0 અને 1. પછી એમાં 5 આડા આડા લખે એવું ન હોય કે 2 પહેલા લખો કે કઈ વાંધો નહીં, પણ આપણે ટેવ હારી રાખવી 2 3 પહેલા લખવા. 2 3 5 7 અને 9.
હવે હું કોઈ બી ઘટક વિશે હું ભણીશ, થાય ક્યાં છે, કાંઈ એમાં હશે, કાં બીમાં હશે. જો ઉપરના તમે એ બી ભૂલી જાઓ, નીચેની વાત કરો, ભલે મનમાં છે એ વાત જુદી છે, તો એમાં હશે અથવા બીમાં હશે, અથવા એ બેમાં હોઈ શકે. આ ત્રણમાંથી કોઈ એક વિકલ્પ હોઈ શકે. એટલે અંદરના ઘટકો એવા હોવા જોઈએ, કાંઈ એમાં હોય, કાં બીમાં હોય, કાંઈ બેમાં હોય. એનો સાર એટલો થયો કે એમાં આવતા બધા ઘટકો એ અને બીમાં આવતા બધા ઘટકો ભેગા કરીને લખી રાખે. તો જે ગણ મળશે એને આપણે શું કહેશું? યોગ ગણ કહેશું. અને યોગ ગણ મેળવવાની ક્રિયાને આપણે શું કહેશું? યોગ ક્રિયા કહેશું. રેડી છોકરા? સમજાણું તમને? ચાલો હવે આપણે આને ગુણધર્મની રીતે લખવું તો કેમ લખશું આપણે? ગુણધર્મની રીતે કે માનો કે a યોગ b છે તો આની અંદર કેવા ઘટકો હશે? x કે જ્યાં x belongs to a, અથવા વચ્ચે કયો શબ્દ મૂકવાનો છે? યોગ આવે તો યોગનો બીજો મતલબ હું, અથવા x belongs to b. અથવા શબ્દ છોકરા અહીંયા ગણિતના બે મહત્વના શબ્દો છે ગણિતના. અને તમે જુઓ ને કે જેટલી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ બનેલી છે અથવા તો સર્કિટો બનેલી છે, આ બે શબ્દોથી જ બનેલી છે. અને એ સર્કિટો છે ને, તમે ફિઝિક્સમાં ભણશો, ગેટ ભણશો, એન્ડ ગેટ, ઓર ગેટ, નોર ગેટ, ઘણા બધા ગેટ આવશે, બરાબર છે. પણ બધા આના ઉપરથી જ રચના થયેલી છે. અને એ એક પ્રકારની પ્રોસેસ છે. અને તમે જો યોગગણ ભણશો ને તો તમારે બુલિયન એલ્જીબ્રા નામનું ચેપ્ટર આવશે, જો કે હમણાં એનસીઈઆરટીની બુકમાં કે પહેલા સેમેસ્ટર સિસ્ટમમાં નહોતું, બરાબર છે. તમે એન્જિનિયરિંગમાં આઈસી અથવા ઈસીમાં કે ગમે ત્યાં તમે જાઓ તો બુલિયન એલ્જીબ્રા, બરાબર, એવું ચેપ્ટર આવશે. પણ એનું મૂળ પાયો છે ને એ છોકરાઓ યોગ છે, બરાબર છે. તો શું છે આ? તમારે હજી અથવા શબ્દ સમજ હોય તો હું સર્કિટની મદદથી નહીં સમજાવી શકું છું. કે આ બે સ્વિચ છે છોકરા, આમાં પ્રવાહ વહે છે, વિદ્યુત પ્રવાહ. અહીંયા મારે લેમ્પ ચાલુ કરવો છે, લેમ્પ ચાલુ કરવો છે. આ સ્વિચ પી અને ક્યુ છે, બેમાં પ્રવાહ વહે છે, બરાબર છે, પ્રવાહ વહે છે. તો આપણે લેમ્પ ચાલુ કરવું હોય તો શું કરશું? કે સાહેબ ત્યાં તમે પી સ્વિચ ચાલુ કરશો તો એ લેમ્પ ચાલુ થશે, ક્યુ, બરાબર છે, ક્યુ સ્વિચ ચાલુ કરશો તો એ લેમ્પ ચાલુ થશે, અથવા તો બે ચાલુ કરી નાખો તો એ લેમ્પ ચાલુ થશે, બરાબર છે. આને સમાંતર જોડાણ કહે છે. એ વાત પછીની છે જે હોય તે, બરાબર. કાંઈ એમ કે પી અથવા ક્યુ બેમાંથી કોઈ બી એક ચાલુ કરો, લેમ્પ ચાલુ થાય. બે ચાલુ કરો તો કઈ વાંધો નથી, લેમ્પ તો ચાલુ થવાનું જ છે. પણ હવે હું નીચે એક શબ્દ આને આને કહેવાય છોકરા, આને આને કહેવાય, અને સરળ રીતે આને સમજાઈ જશે. આ પી અને ક્યુ સ્વિચ છે, શ્રેણી જોડાણ કહેવાય આને, બરાબર છે. આમાં એવું બોલાય સાહેબ કા પી ચાલુ કરો કા ક્યુ ચાલુ કરો તો લેમ્પ ચાલુ થાય, એવું બોલાય? અહીંયા ફરજિયાત એવું જ બોલવું પડે, પી અને ક્યુ બે ચાલુ કરો ને તો આને તો જ લેમ્પ ચાલુ થાય. અથવા અને આ બે મહત્વના શબ્દો છે છોકરાઓ. એટલે ઘણી વખત આપણે અથવા અને શબ્દો લખતા હોય તો વિચારીને લખવું એમ, બરાબર છે. આપણે એ બી બરાબર 0 હોય તો શું લખીએ છીએ? આપણે એવું લખીએ છીએ એ બરાબર 0 અને બી બરાબર 0, આવું ન લખાય અને ન લખાય. અથવા લખીશું, બેમાંથી એક 0 હોય તો ગુણાકાર 0 જ થવાનો છે ને, એટલે વચ્ચે શું મુકાય? બે 0 હોય તો 0 થવાનો છે, એટલે વચ્ચે આપણે અથવા મૂકીએ છીએ. કોઈ બી ગુણાકારમાં પદ હોય અમે 0 હોય તો વચ્ચે અથવા મુકાય એમ. ઘણી જગ્યાએ અથવા અને શબ્દનો ઉપયોગ થતો હોય, બરાબર, તો એને વિચારીને કરો. તો અહીંયા આપણે ટોપિક બદલી ગયા છો, ગણની વાત કરી છે. તો યોગ ગણનું મેં એક ઉદાહરણ આપ્યું, ગુણધર્મની રીતે લખ્યું તો વચ્ચે શબ્દ કયો આપ્યો મેં? અથવા. એક તર્ક આવે છે, x belongs to a યોગ b implies. જો આ તર્ક નામનું ચેપ્ટર છે, બહુ મહત્વનું ચેપ્ટર છે. તર્ક નામનું ચેપ્ટર છે, JEE ની લગભગ મોસ્ટ ઓફ એક્ઝામમાં તર્કનો દાખલો ન પૂછાયો હોય તો ન બને. પણ મેં ઘણી જગ્યાએ જોયું છે કે એ ચેપ્ટર હાલતું જ નથી. આપણે લેશું, થોડુંક ડિસ્ક્રિપ્ટિવ છે, આવી રીતે લખાણવાળું નથી, દાખલા ગણવાના કે એવું નથી, પણ સમજવા જેવું છે, બહુ અતિ સમજ. કેમ કે સ્ટેટમેન્ટ 1, 2, 3 ના જે દાખલા આવે છે, બરાબર છે, જોજો તમે આગળ. તો આપણે એટલી બધી ડિટેલમાં વાત નથી કરવી. અહીંયા જોઈએ કે x belongs to a યોગ b, તો x belongs to a અથવા x belongs to b. આ જે નિશાની છે એ ઇમ્પ્લાઇઝ કહેવાય. ગમે ત્યારે હું આવી નિશાની કરતો હોય તો ધ્યાનમાં રાખજો, જો તો, બરાબર. જ્યારે ચેપ્ટર આવશે ત્યારે વધુ ડિટેલમાં વાત કરશું. તો આ યોગ ગણ થયો. હવે આપણે આને વેન આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આની વેન આકૃતિ આપણે દોરવી છે, વેન આકૃતિ, બરાબર. તો વેન આકૃતિ સમજીએ કે તમે પહેલી વખત ચેપ્ટર ભણો છો છોકરા,
આપણી પાસે આ જે ચોરસ આકારનો જે છે છોકરા, તો આ જે આપણો ચોરસ આકારનો છે એ આપણો સાર્વત્રિક ગણ છે. શું છે એ? સાર્વત્રિક ગણ છે. યુ. તમને ખબર છે સાર્વત્રિક ગણ એટલે શું? કે સાર્વત્રિક ગણ એટલે કે જે બધા ગણની ચર્ચા કરતા હોય એ બધા ગણ સાર્વત્રિક ગણના ઉપગણ હોય અને એમાંથી લીધેલા હોય બધા ગણ, અને દરેક ગણ છે સાર્વત્રિક ગણના ઉપગણ હોય. આપણે ગણને વર્તુળ વડે દર્શાવશું. આપણા બે ગણ છે. હવે જ્યારે હું ભાગ તરીકે, પ્રદેશ તરીકે વાત કરું તો એ યોગ બી માં બરાબર છે આપણો પ્રદેશ શું થશે, અથવા તો આપણો કેટલા જે એરિયા છે, આપણું જે એ યોગ બી નો ભાગ છે, તો કેટલો ભાગ આપણે ભેગા કરશી તો એ યોગ બી નો પ્રદેશ બતાવશે. તો એ બધો એરિયા જે છે એ આ બધો એરિયા છે છોકરાઓ. આ એ બી એટલે કે એ અને બી ના તમામ ઘટકો લઈ લીધા હતા ને. આ સમજી ગયો કે એના ઘટકો છે, બી ના ઘટકો છે, તો આ એ યોગ બી નો ભાગ થયો. આ સંપૂર્ણ ભાગ છે એ શું દર્શાવે છે કે એ યોગ બી. શું દર્શાવે છે? એ યોગ બી. વેન આકૃતિ બહુ મહત્વની વસ્તુ છે સમજવા માટે. હવે આપણે વેન આકૃતિ દોરીએ છીએ, આપણે ગણને ઘણી વખત આપણે રોજ ઉપયોગ કરતા હોઈએ છીએ શબ્દનો. 100% સાચો છું કે એવું નથી, હું કહી નથી શકતો, પણ એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ રોજ, પિક્સલ. છોકરાઓ, પિક્સલ શબ્દ જે છે આપણે રોજ ઉપયોગ કરીએ છીએ, પણ આપણે ખબર નથી. પણ હું પિક્સલને એક પ્રકારનો ગણ જ માનું છું. અને આ ગણનો મારા ખ્યાલ મુજબ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઉપયોગ થતો હશે એનિમેશન મૂવી બનાવવા માટે, અથવા તો કોઈ બી છોટા ગણેશ ને આવું જે આવે છે ને કાર્ટૂન વાળા બધું થતો હશે. આ એક પ્રકારનો પિક્સલ જ છે. ઘણા બધા પિક્સલ થઈ તમારું એક ચિત્ર બનાવે છે. ઠીક છે, આપણે આગળ વધીએ. આના ગુણધર્મ જોઈએ છોકરાઓ. શું છે ગુણધર્મ? ગુણધર્મ ગણક્રિયા એ દ્વિક્રિયા છે. માનો કે એ બિલોંગ્સ ટુ પી ઓફ યુ. છોકરાઓ, પી ઓફ યુ એટલે તમને ખબર છે ને, યુ નો ઘાત ગણ, બરાબર છે. તો કોઈ બી યુ ના ઉપગણ છે ને, અને દરેક ગણ યુ ના ઉપગણ છે એ પી ઓફ યુ ના શું થાય? ઘટક થાય. અને બી બિલોંગ્સ ટુ પી ઓફ યુ હોય, બી બિલોંગ્સ ટુ પી ઓફ યુ હોય તો એ યોગ બી છે બિલોંગ્સ ટુ થશે પી ઓફ યુ થશે. એટલે કે જેમાંથી ઘટકો લીધા છે એના વચ્ચે ક્રિયા કરતા એમાં જ મળે તો એને દ્વિક્રિયા કહેવાય. પણ દ્વિક્રિયાનો સારો એવો ઉપયોગ આપણે ધોરણ 12 ની અંદર કરશું, બરાબર છે, અને ડિટેલમાં જોશું, બરાબર. તો યોગ ક્રિયા છે, દ્વિક્રિયા છે. બીજું, એ યોગ બી બરાબર બી યોગ એ. કે અહીંયા મેં યોગ ક્રિયામાં મેં ગણનો ક્રમ બદલાવેલો છે, અને આપણે ક્રમનો નિયમ કહેશું. શું કહેશું? અહીંયા ક્રમના નિયમનું શું થાય છે? પાલન થાય છે. કે ભાઈ તમે એ યોગ બી લખો કે બી યોગ એ લખો, એમાં કાંઈ ફરક પડતો નથી. જવાબ તો એક જ આવે. મેં અમને એક્ઝામ્પલ લીધું હતું છોકરાઓ, બરાબર. કે ભાઈ એ બરાબર, ફરીથી એક વખત લઈ લો, એ બી સી ડી ઈ એફ, અને બી બરાબર બી ડી એચ જી આઈ. હવે હું એમ કહું કે એ યોગ બી, એ યોગ બી શું થશે? એ બી સી ડી ઈ એફ જી એચ આઈ, બરાબર. તો બી યોગ એ મેળવો તો શું ફરક પડવાનો છે? બી થવાનું ને. જવાબ તો એક જ આવવાનો. તો અહીંયા ક્રમ ઉલટાવાથી કાંઈ ફરક પડતો નથી. તેથી એમ કહેવાય કે ભાઈ ક્રમના નિયમનું પાલન થાય છે. ઘણી એવી ક્રિયા છે ક્રમના નિયમનું પાલન કરે છે. 2 + 3 કે 3 + 2 લખો, શું ફરક પડે? બરાબર. ઘણી એવી ક્રિયાઓ છે કે ક્રમના નિયમનું પાલન કરતી. 2 - 3, 3 - 2, ફરક છે. જો આમાં ક્રમનો નિયમનું પાલન થતું. ફિઝિક્સ ભણી ગયા હોય, ચેપ્ટર કદાચ સદિશનું ચેપ્ટર હાલતું હોય, બરાબર છે, એ સદિશ ક્રોસ બી સદિશ, અને બી સદિશ ક્રોસ એ સદિશ, તો બેમાં ફરક છે. દિશા આખી ચેન્જ થઈ ગઈ. એક આમ જાતી હોય કે ઊંધી જાતી, પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો છે ખરા. પણ આમાં ક્રમના નિયમનું પાલન નથી. ઘણી બધી એવી ક્રિયા છે જે ક્રમના, તમારે યાદ રાખવાની છે, ક્રમના નિયમનું પાલન થતું નથી, બરાબર. તો અહીંયા ક્રમના નિયમનું પાલન થાય છે, તો તમે એ બી લખો કે બી યોગ એ લખો, કાંઈ ફરક પડતો નથી. ત્રીજું છે જૂથનો નિયમ. કે ભાઈ પેલા આપણે અહીંયા 3 ગણ લઈએ, એ યોગ બી નું જૂથ બનાવીએ, અને એ જૂથ પછી ચેન્જ કરી નાખીએ, અને બી યોગ સી. કહેવાનો મતલબ કે પેલા એ યોગ બી મેળવો, પછી સી સાથે યોગ ગણ મેળવો, અને
જેમ બરાબર છે કે પેલા બીઓક્સી મેળવો ને પછી એ સાથે યોગગુણ મેળવો, એના જવાબમાં કઈ ફરક થતો નથી. જ્યાં જૂથના નિયમનું પાલન થાય છે ત્યાં કૌંસ કરવાની કાંઈ પણ જરૂર નથી, અને એ યોગ બી યોગ સી લખો તો ચાલે, કેમ કે જૂથના નિયમનું પાલન થાય છે. હે, જૂથના નિયમનું પાલન થતું હોય ત્યાં કૌંસ કરવાની જરૂર નથી. કે અહીંયા 2 + 3 + 5 હોય તો 3 + 5 કરો, અથવા હું આને એમ લખું કે ભાઈ 2 + 3 + 5 છે, આમાં કાંઈ ફરક ના, હું જૂથ બદલાવું જાઉં તે બાજુ દેખાય છે. પેલા 3 + 5 નો સરવાળો કોઈ આપે, જવાબમાં કઈ ફરક નહીં પડે, સરવાળામાં જૂથના નિયમનું પાલન થાય છે. આવી રીતે સેમ મેં આમ લીધું તો 2 - 3 - 5, 2 - 3 - 5, તો પેલા હું 3 અને 5 નું પછી આમ બે જૂથ બનાવું, જવાબ હરખા આવે ના આવે. તો બધી જગ્યાએ જૂથના નિયમનું પાલન ન થતું. જૂથના નિયમનું પાલન થાય છે ત્યાં કૌંસ કરવાની કઈ જરૂર નથી, બરાબર છે. જ્યાં જૂથના નિયમનું પાલન ન થતું હોય ત્યાં ફરજિયાત કૌંસ કરવો પડે. અને શિક્ષકો તમને કહેતા હોય માઇનસ નિશાને આવે ત્યારે ધ્યાન રાખજો ખાસ, કે માઇનસ પછી તરત જ કાઉન્સ થઈ જવું જોઈએ, એવું આમ ભાર દઈને કહેતા હોય એટલે ભૂલ ન પડે. આમ શું ગમે, કેમ કે માઇનસમાં જૂથના નિયમનું પાલન ન થાય. અને માનો કે કાઉન્સ ખોલો ત્યારે શિક્ષકો કહે કે ભાઈ નિશાની બદલા છે આગળ માઇનસ, અને પ્લસ હોય તો પાછળ ક્યાં કાઉન્સ કરવાની જરૂર છે, કેમ કે જૂથના નિયમનું પાલન થાય છે. બરાબર છે. આપણે થોડોક વધારે હોઈએ કે ચોથું જોવો, આ ખાલી લખું છું, એ યોગ એ હું થશે, બે ગણનો યોગ કરતો સ્વયંઘાતીનો નિયમ કહેવાય, આઈટમ સ્વયંઘાતીનો નિયમ. પછી છે પાંચમો ગુણધર્મ છે. પાંચમો ગુણધર્મ એવો છે કે ભાઈ એ યોગ ફાઈ કરું તો જવાબ શું આવશે, એ જ આવશે. તો છોકરા અહીંયા ફાઈ છે ને એ એવો ઘટક છે કે યોગ ક્રિયામાં ફાઈ ગમે ગણનો યોગ ગણ કરો તમે તો એ ગણ પોતે જ મળે. તો એવી ઘણી દાખલા તરીકે હું સરવાળો વાત કરું કે 0 આયરે ગમે એનો સરવાળો કરો તો 0 જે કંઈ તમારો નંબર છે, સંખ્યા છે, એ જ મળવાની છે, બરાબર છે. તો 0 સાથે ગમે એનો સરવાળો કરો તો જે ઘટક છે એ જ મળવાનો છે, એટલે 0 સરવાળા માટે શું કહેવાય, તટસ્થ ઘટક કહેવાય. હવે એવી જ રીતે અહીંયા પાય છે એ યોગ ક્રિયાનું છે, યોગ ક્રિયા માટે તટસ્થ ઘટક છે. કેવો ઘટક છે? તટસ્થ ઘટક છે. ફાઈ એટલે ફાઈ એટલે ગમે એનો યોગ કરો કઈ ફરક ન પડે, જે ગણવો એ પોતે મળે, બરાબર છે. એવી રીતે એ યોગ યુ કરું તો જવાબ શું આવશે છોકરા? તો યુ અહીંયા સૌથી મોટો ગણ છે તો જવાબ યુ જ આવશે. એ યોગ યુ અહીંયા હું યુ તરીકે આલ્ફાબેટ લાવ, આખો આલ્ફાબેટ, બરાબર છે, ABCDEFGH, અને એ યોગ યુ કરું તો જવાબ શું આવશે? બેને ભેગા કરો તો આલ્ફાબેટ જ આવવાના બધા 26. બરાબર. તો એવી રીતે છે સાતમો ગુણધર્મ હું તમને એમ કહું છોકરાઓ, એ સબસેટ બી, તો એ યોગ બી શું થાય? એ યોગ બી શું થાય? એ છે એના તમામ ઘટકો બી માં છે, તો એ યોગ બી શું થશે? વિચારીને મને કહ્યું બી આવશે. ઉદાહરણ લ્યો તમે કહ્યું, અથવા તો વેન આકૃતિની મદદથી નહીં સમજી શકો છો, બરાબર છે. આ એ છે બીના એના તમામ ઘટકો છે એ કેમાં આવેલા છે? બી માં આવેલા છે. આ બે નો યોગ ગણ કરો અથવા તો એ પ્રદેશ કયો તો આખે આખો શું આવશે? બી જ આવશે ને, બરાબર છે. તો છોકરાઓ આ જે ક્રિયા થઈ એ શું થઈ? યોગ ક્રિયા અથવા તો યોગ ગુણ મેળવવાની ક્રિયા થઈ. હજી એક એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકો. આમાં કાંઈ એવું બધું છે નહીં. ABDE અને B બરાબર CDFG, બરાબર છે. A યોગ B કે B યોગ A શું થશે? ABCDEF અને G, બરાબર છે. આ બેમાં જો કોમન છે એ આપણે લખ્યા છે ABDE, બેમાં કોમન કોણ છે? D છે. કઈ વાંધો B બે વખત લખવાની જરૂર નથી. તો આપણો શું થઈ જશે? યોગ ગણ, બરાબર. એમાં કાંઈ નહીં, બેના ઘટકો ભેગા કરવાના છે. તમને થોડા ગુણધર્મો સમજાવ્યા, યાદ રાખજો, બરાબર. વેનાકૃતિ જોજો. રેડી? હવે આપણે બીજી ક્રિયા તરફ આગળ વધીએ, જે છે છેદ ક્રિયા છે, બરાબર. છેદ ક્રિયા શું છે? છેદ ક્રિયા તો પેલા હું વ્યાખ્યા લખું છું. છેદ ક્રિયા પછી આપણે વાત કરીએ, જો A સબસેટ U B સબસેટ U તો
ગણ એમાં હોય, ગણ એમાં હોય અને ગણ બીમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ તથા ગણ બી નો છેદગણ કહે છે. છેદગણ કહે છે. તેને સંકેતમાં a છેદ b વડે દર્શાવવામાં આવે છે. જો અહીંયા જો મેં સંકેત આપ્યો છે શું છે, હવે કે એક જ વસ્તુનો ફરક છે કે આ શબ્દ અથવા તો ને અહીંયા શું છે અને, બરાબર. અને શબ્દ મેં સમજાવ્યો, એનો સંકેત છે જો અંદર યુ જેવો a છેદ b બોલાય. શું બોલાય? a છેદ b. શું કે છે અહીંયા કેવા ઘટકો લેવાના છે? તો ફરીથી હું અહીંયા a છેદ b લખું અને આની અંદર એક ઘટકો લખેલા છે x y z. તો હું ગઈ વખતે હું બોલતો તો હવે શું બોલું છું એ જોજો. x ઘટકની વાત કરવી છે તો આ ઘટક વિશે અનુમાન મારો તો એ ક્યાં ગણ એમાં હશે કે બીમાં હશે. તો અહીંયા હું કીધું છે કે ગણ એમાં હોય અથવા અથવા નથી અને છે ગણ એમાં હોય અને ગણ બીમાં હોય તેવા તમામ. અહીંયા એવું ઘટક લખવાનું છે અંદર એ ગણ એમાં હોય અને ગણ બીમાં હોય. એનો મતલબ શું થયો કે સાહેબ આ ગણની અંદર એવા ઘટકો આવશે કે જે બેમાં હોય એવા લખવાના છે. એમાં એવો જોઈએ અને બીમાં એવો હોય. એમાં એવું નતું કે એમાં હોય અથવા બીમાં હોય અથવા બેમાં હોય એવું બોલતા. અહીંયા એવું નથી. અહીંયા ફરજિયાત શું બોલવું પડશે? સાહેબ આ ઘટક છે ને એ એમાંય છે અને બીમાંય છે. તો આનો સાર શું થયો? સાર એટલે આપણે ભાઈ ટૂંકમાં વાત કરીએ તો શું કહ્યું કે આની અંદર એવા ઘટકો લખવાના છે કે જે બેમાં આવતા હોય. બરાબર છે? એટલે ગણ એમાં હોય અને ગણ બીમાં હોય તેવા તમામ ઘટકોથી. બરાબર છે? અહીંયા તથા શબ્દો પણ વાપરી શકો. તથા અને ભાઈ સરખા શબ્દો છે. ગણ એમાં હોય તથા ગણ બીમાં હોય તેવા તમામ ઘટકોથી. તો અહીંયા એક્ઝામ્પલ આપું છું છોકરાઓ કે ભાઈ એક ગણ આપણે લીધો છે a b d e f અને ગણ બી લીધો છે. બરાબર? તો b c d h g. તો a છેદ b શોધો. તો a છેદ b શોધો. તો શું કહેશું આપણે અહીંયા? a છેદ b શું આવશે? આની અંદર કેવા ઘટકો લખવાના છે? એવા જ ઘટકો લખવાના છે જે બેમાં આવતા હોય. ચાલો બેમાં આવતા એવા ઘટકો ક્યાં? a છે નહીં, b છે હા બેમાં આવે છે, પછી d છે બેમાં આવે છે યસ, પછી બીજું કોઈ e કે f આવે છે નહીં. તો આની અંદર એવા ઘટકો લખતો કે જે માત્ર જે a અને b માં જ આવતા હોય, બેમાં આવતા હોય એવા જ ઘટકો લખવાના છે. સમજી ગયા છોકરાઓ? a છેદ b એટલે શું? કે બેમાં આવતા એવા ઘટકોનો ગણ અને છેદ. બરાબર છે? અને છેદ ગણ મેળવવાની ક્રિયા છે એને છેદ ક્રિયા કહેશું. અહીં સેન્ટેન્સ નથી લખતો, બરાબર? પણ સમજી જજો છેદ ગણ મેળવવાની ક્રિયા છે એને આપણે શું કહેશું? છેદ ક્રિયા. ચાલો આને ગુણધર્મની રીતે લખવું હોય તો કેમ લખશું આપણે? ગુણધર્મ રીતે a છેદ b. તો x કે જ્યાં x belongs to a તથા x belongs to b તથા. બરાબર છે? આ શબ્દ આપણે અથવા લખતા હતા, અહીં હું લખવાનું તથા એટલે બેમાં છે એમ. એવા ઘટકો કે જે બેમાં છે, એમાં છે અને બીમાં છે. બરાબર છે? કે x belongs to a છેદ b લખ્યું હોય ઇમ્પ્લાઇઝ કરીને આપણે એમ લખી શકીએ કે x belongs to a તથા x belongs to b. અને તર્કની રીતે કહેવાય. રેડી છોકરા? નોટબુક સાથે બનાવતા જાજો, લખતા જાજો અને સમજતા જાજો. હવે આપણે આની વેન આકૃતિ દોરીએ. વેન આકૃતિ. વેન આકૃતિ.
શું છે વેના કે આપણો સાર્વત્રિક ગણ થયો. આપણા ગણ છે વર્તુળ તરીકે દર્શાવશું આપણે. ઓકે, આપણો સાર્વત્રિક ગણ છે યુ સૌથી મોટો ગણ, આગળ એ છે, આગળ બી છે. તો આમાંથી તમને ઘણા બધા ભાગ દેખાય છે, પણ એ છેદ બી નો ભાગ કયો હશે છોકરો? આ એવો ભાગ તમારે અંદર શોધવાનો છે કે જે ભાગ બે ગણમાં આવતો હોય. બરાબર છે? તો તમે સરખી રીતે જોશો, બરાબર, તો કયો ભાગ એવો છે કે જે બે ભાગમાં આવે છે? આ જે ભાગ છે ગણ એમાં છે તથા ગણ બી માં છે. એ છે બી. રેડી છોકરા? એ છે બી કે બે માં આવતો કોમન ભાગ, સામાન્ય ભાગ, જેને આપણે એ છે બી તરીકે દઈશું. હવે એના આકૃતિ આપણે ઘણી બધી મદદ કરે છે અને આપણું કામ ઘણું બધું ઈઝી કરી નાખે છે. એટલે વેના આકૃતિ તમને જે શરૂઆતમાં જોવો છો, પણ મહત્વની એટલી પણ છે. એના ગુણધર્મ જોઈએ. શું છે ગુણધર્મ? કે ભાઈ એ બિલોંગ્સ ટુ પી ઓફ યુ હોય અને બી બિલોંગ્સ ટુ પી ઓફ યુ હોય, તો એ છેદ બી બિલોંગ્સ ટુ થાય પી ઓફ યુ. એટલે કે આમ જોઈએ તો છેદ ક્રિયા છે એવું છે, દ્વિક્રિયા. બીજું જોઈએ, એ છેદ બી બરાબર બી છેદ એ. છોકરો સાચું છે કે ભાઈ એનો બી સાથે છેદગણ યોગ, બી નો એ સાથે છેદગણ યોગ, આમાં ભાગમાં કઈ ફરક પડવાનો છે? જે ભાગ છે એ જ આવવાનો છે ને. તો અહીંયા છેદ ક્રિયા છે એ ક્રમના નિયમનું શું કરે છે? પાલન કરે છે. બરાબર છે? એવી રીતે જૂથનો નિયમ છોકરાઓ, તો એ છેદ બી છેદ સી બરાબર એ છે બી છેદ સી. અહીં જૂથ આપણે બદલાયું, પેલા એ અને બી નું જૂથ થઈ ગયું, અહીંયા બી અને સી નું જૂથ થઈ ગયું. જૂથ બદલાવાથી કઈ ફરક થતો નથી. બરાબર છે? બે તમે ક્રિયા કરશો એટલે જવાબ એક જ આવશે. તો આ જે છે એને આપણે શું કહીશું? જૂથનો નિયમ, લો ઓફ એસોસિએટિવ. એ છે જે શું થશે? એ. એનો એ સાથે છેદગણ શું થશે? એ થશે. પાંચમું છે એ છેદ ફાઈ શું થશે? આની અંદર બે માં આવતા એવા ઘટકો લખાણ છે. વિચારો ની છોકરાઓ, શું આવશે? આ છે આની અંદર બે માં આવતા એવા ઘટકો. આની અંદર એક પણ સભ્ય નથી, તો બે માં આવતા એવા ઘટકો શું થશે? ફાઈ. બરાબર છે? છઠ્ઠો ગુણધર્મ છે આપણો. છઠ્ઠો ગુણધર્મ છે એ છેદ યુ. છોકરો યુ છે એ સૌથી મોટો ગણ છે. એ છે યુ નો ઉપગણ છે. શરૂઆતમાં જ આપણે વ્યાખ્યામાં લખીએ છીએ. બરાબર છે? અને અહીં તમે જોઈ શકો છો. તો જવાબ શું આવશે? એ છેદ યુ. તો છોકરા યુ આર ગમે એનો છેદગણ લેશો તો ખાલી એ વાત માટેની કોઈ બી ગણ હોય અને એનો છેદગણ તમે યુ સાથે લેશો તો એ ગણ પોતે જ મળશે. તો અહીં યુ છે એ છેદ ક્રિયા માટે, સાર્વત્રિક ગણ યુ એ છેદ ક્રિયા માટે એકમ ઘટક છે. અહીંયા તટસ્થ ઘટક શબ્દ તરીકે વાપરવું તો મને કઈ વાંધો નથી, પણ આપણે કેમ ગુણાકારમાં એકમ ઘટક કહેતા હોય ને સરવાળામાં તટસ્થ ઘટક કહેતા હોય, એ રીતે અહીંયા એકમ ઘટક કીધો છે. બાકી તટસ્થ ઘટક તરીકે કયો તોય વાંધો નથી. છેલ્લો ક્વેશ્ચન છે આપણે ગુણધર્મનો કે ભાઈ એ સબસેટ બી, તો એ છેદ બી શું થશે? એ છેદ બી શું થશે? તો એ છેદ બી શું થશે? એ. બરાબર છે? એ છે બી નો ઉપગણ છે, તો એના તમામ સભ્યો બી માં છે. આ બી છે, આ એ છે. બરાબર? બે માં આવતો એવો ભાગ કયો થયો? આ થશે ને છોકરાઓ. સમજવાનું, એના આકૃતિથી આપણે ફટાફટ જવાબ મળી જાય. તો હવે યોગ ક્રિયા અને છેદ ક્રિયા બરાબર સમજાણી હશે છોકરો? મેળવતા આવડશે તમને? એવું બધું કઈ છે નહીં. એનસીઈઆરટી ના બુકના દાખલા બધા સહેલા છે. આમ તો જાતે કરી શકો, પણ હું તમને પછી હોમવર્ક આપીશ. તો
તો અત્યારે આપણે જે થિયરીનો પોર્શન હતો એ પૂરો થયો, છેદ ક્રિયા અને યોગ ક્રિયા. આગળની ક્રિયા આપણે જોશું. તો આ લેક્ચર આપણે અહીંયા જ સમાપ્ત કરશું. ધન્યવાદ, ફરી મળશું.